જામનગરના 3 ઝોનમાં આવતીકાલે પાણી કાપ રહેશે। 3 ઝોનના 40,000થી વધુ નાગરિકો આનાથી પ્રભાવિત થશે। જ્ઞાનગંગા, રવિ પાર્ક અને ગોકુલનગરમાં પાણી કાપ રહેશે। લીકેજિંગ, પાઇપ ફિટિંગ સહિતની કામગીરીને લઈને પાણી કાપ રાખવાનો નિર્ણય લેવાયો છે। જામનગર મહાનગરપાલિકાના 3 ઝોનમાં આવતીકાલે પાણી વિતરણ મોકૂફ રાખવામાં આવ્યું છે। વોટર વર્ક્સ શાખા દ્વારા સમારકામની કામગીરીને લઈને આ પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે। જ્ઞાનગંગા, ગોકુલનગર અને રવિ પાર્ક ESRમાં લગભગ 20 ઉપરાંત સોસાયટીઓની 40,000 ઉપરાંત વસ્તી છે, તેને એક દિવસ પાણી કાપનો સામનો કરવો પડશે। જ્યાં સુધી આ સમારકામ ચાલુ રહેશે ત્યાં સુધી પાણી કાપ રહેશે, પરંતુ મહાનગરપાલિકાનું માનવામાં આવે તો લગભગ એક દિવસ બાદ જેમ જેમ સમારકામ થતું જશે તેમ તેમ ક્રમ મુજબ ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત।